ભારતમાં ચોમાસું હજી બેઠું નથી, પરંતુ મેઘરાજા ભૂક્કા કાઢી રહ્યા છે. કેરળ અને તમિલનાડુમાં જાણે કે આબ ફાટ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 10 દિવસથી અહીંયા વરસાદી માહોલ સર્જાયો છે. કેરળના અલ્પુઝામાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. કુનામંગલમમાં પણ 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કુમારકમ અને પૌનઈમાં 8 ઇંચ વરસાદ વરસ્યો. તો આ તરફ તમિલનાડુમાં વેપુરમાં 8 ઇંચ, કટુમયલુરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. ચોમાસા પહેલા જ મેઘરાજાએ કેરળને ધમરોળી નાખ્યું. ખતરનાક વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. હવામાન વિભાગ તરફથી હજી પણ કેરળના અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે એક જ દિવસમાં 8 ઇંચ વરસાદ ખાબકી શકે છે. આ દ્રશ્યો તમિલનાડુના છે, જ્યાં એક જ કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સ્થિતિ એવી બની ગઈ કે રોડ અને બસ સ્ટેશન સહિતની જાહેર જગ્યાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ. વિલ્લુપુરમમાં નવા બસ સ્ટેશનમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સમુદ્ર જેવી સ્થિતિ સર્જાઈ. બસ સ્ટેશનમાં બસ રોડ ઉપર ચાલતી ન હોય, પરંતુ તરતી હોય તેવું લાગ્યું. વિલ્લુપુરમમાં ઠેર ઠેર પાણી ભરાતા તંત્ર કામે લાગ્યું અને પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ. કલેક્ટર દ્વારા પણ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંબંધિત અધિકારીઓને નિર્દેશ અપાયા. તમિલનાડુના સત્યમંગલમ તથા સુગરપલમ વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો અને જેના કારણે ફૂટબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. લાઉડસ્પીકરથી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી. કેટલીક જગ્યાએ ભયસૂચક બોર્ડ લગાવીને સૂચના આપવામાં આવી. કદમપુર પહાડી પર એક શિલા ધસી પડતા હાલાકી વધી. તાત્કાલિક જેસીબી મશીન મંગાવીને શિલા હટાવવાની કામગીરી હાથ ધરાઈ. તમિલનાડુમાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, તો કુમારીમાં અવિરત વરસાદ પડતા ધોધમાં નહાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વરસાદે ધબધબાટી બોલાવતા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા, જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગોથી લઈને લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરી પણ પલળી ગઈ. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. તંત્રએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવાયું. ભારે પવન સાથે વરસાદ થતાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાયો. દરિયા કિનારે તેજ પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ. અચાનક આવેલા ભારે પવનના કારણે લોકો ગભરાઈને દોડવા લાગ્યા. કેટલાક લોકો દુકાનોના શેડ નીચે દોડી આવ્યા, તો દરિયા કિનારે ઉભેલા લારી ધારકો પણ બધું સમેટીને ઘરે જવા નીકળી ગયા. આ વિડીયો છે તમિલનાડુનો, જ્યાં વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે. કન્યાકુમારીથી નિરોડી સુધીના દરિયાકાંઠાના ગામડાઓમાં ભારે વરસાદ પડતા લોકોને પરેશાની થઈ રહી છે. વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાર્ક કરેલા વાહનોમાં પણ પાણી ભરાતા લોકો હેરાન થઈ રહ્યા છે.